એટલે સુરેશ મારા ચશ્મા ભાડ્યા છે. સવાર બહુ ચાલુ થઈ ગઈ બાપુજીની રામાયણ. આપણે તો મને હેરાન કરી નાખ્યો છે. પોતાના ચશ્મા સંભાળી નથી રાખી શકતા. અરે ઓ લખોની મમ્મી, બાપુજીના ચશ્મા ગોતી આપતો. રોજની રામાયણ હોય છે, એક દિવસની દોડની રામાયણ છે. તમે જાતે જ ગોતી આપો ને. હું ખાવાનું બનાવી રહી છું, મારા પાસે જરાય ટાઈમ નથી. અને હા, જલ્દીથી ગોતી આપજો, નહીં તો સામાન આમ તેમ કરી નાખશે અને મારું કામ બગાડી નાખશે. હે ભગવાન, આ ડોસાનું કંઈક કરો. પોતાના ચશ્મા આમ તેમ ભૂલીને બધાને હેરાન કરી નાખો છો બાપુજી. ચશ્મા તો આ પડ્યા ને, ખરેખર બાપુજી તમે તો સાચુકડા આંધળા છો. આ લ્યો ચશ્મા. પપ્પા મને આ ગણિતનો દાખલો નથી આવડતો, તમે મને ગણી આપો ને. બેટા તું જાતે જ ગણી લે ને, તું જાતે ગણીશ તો જ શીખીશ ને. ચલ જા, જાતે પ્રયત્ન કર. હા પપ્પા. મને ગણિતનો દાખલો આવડી ગયો, મને ગણિતનો દાખલો આવડી ગયો. તને વાગી તો નથી બેટા? બેટા વાગી તો નથી ને? ના બાપુજી. કેમ છે સુરેશ, મજામાં ને? હા યાર, શું મજા. મતલબ બાપુજી મહેરબાની કરીને ઉધરસ ખાવાનું બંધ કરશો કે નહીં? શું કહું મિત્ર, ઓફિસમાં સાહેબનું ટેન્શન અને ઘરમાં બાપુજી હેરાન કરી નાખે છે. આખો દિવસ ઉધરસ ખા કરે છે અને એમની નાનામાં નાની વસ્તુનો અમારે ખ્યાલ રાખવો પડે છે. પણ તું આ મુસીબત ને ઘરમાં શું કામ પાડી રહ્યો છે? મતલબ સાફ છે યાર. મેં તો મારી મુસીબત એટલે કે મારા બાપુજીને ક્યાં ના કદી બહાર કાઢી ના કદી. ઘરની બહાર મતલબ? વૃદ્ધાશ્રમ. કાકા આ વૃદ્ધાશ્રમ એટલે શું? વૃદ્ધાશ્રમ એટલે કે ત્યાં ઘરડા લોકોને રાખી દે. તારા પપ્પાને તારા દાદા હેરાન કરે છે એટલે તે તારા દાદાને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે. મેં તો મારા પપ્પાને ત્યારને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. હા કાકા સમજો. સાચી વાત છે મિત્ર. મારા મગજમાં આ વાત પેલા કેમ ન આવી? હું પણ મારા પિતાજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. હેરાન કરી નાખે છે મને. સારું મિત્ર, હું જાઉં છું, મારે ઓફિસમાં જવાનું છે. અરે સાંભળો છો, ટિફિન તૈયાર છે અને તમે ઓફિસ માટે તૈયાર થઈ જાઓ. બેટા રઘુ, સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, તું પણ તૈયાર થઈ જા અને ટિફિન તૈયાર છે, લઈ જજે. લખોની મમ્મી, મારા ચશ્મો ક્યાં ગયા? જરા ગોતી આપતો. અરે ઈ જ ક્યાં પડ્યા છે, તમે જાતે જ ગોતી લો ને. બેટા રઘુ, પપ્પાના ચશ્મા ગોતી આપતો. બાપુજી, આપણે તો રોજના ડખાને ડખા જ રહ્યા. ખરેખર તમે સાચે ચાંદરા છો. આ સામે તો પડ્યા છે ચશ્મા. ખબર નથી પપ્પા, તમારામાંથી મને ક્યારે છુટકારો મળશે. આપ જલ્દી ઘરડા થઈ જાઓ એટલે હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. લખો, તું આ શું બોલી રહ્યો છે? તને તારા સાહેબ આવું શિક્ષણ આપે છે? મને આ સાહેબે નથી શીખડાવ્યો પપ્પા. આ હું તમારી જોડેથી જ શીખ્યો હતો. અને હા, એ દિવસે હું જમીન પર ખાલી જ પડ્યો હતો તો તમને કેટલું ટેન્શન થયું હતું. આ ટેન્શનનો મતલબ મારા પર તમારો પ્યાર જ ને. તો તમારા નાનપણમાં બાપુજી તમને આટલો જ પ્યાર કરતા હશે ને? બેટા લખો, માતા પિતા સાથે આવો વ્યવહાર ન કરાય. માતા પિતા તો ધરતીના ભગવાન કહેવાય, ભગવાન. માતા પિતાનો આદર કરવો જોઈએ. બાપુજી, આપ તો મારા પિતાજીના પિતાજી છો, તો તે તમારો આદર કેમ નથી કરતા? બાપુજી મને ક્ષમા કરો.
મારી ભૂલ થઈ ગઈ. હું તમને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકું. મારી આંખો આ લકવે ખોલી નાખી છે. નાનો છે પણ સમજ ખૂબ જ બમણી છે.